હાલો. સીતારામભાઈ, હા બોલો બોલો. આ 9 વાગે કીધું હતું ને એટલે કોઈ 5 મિનિટ જવા દઉં. હા બોલો 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 મજામાં. મજા હો. તમારે કેમ વાળું પાણી કરી લીધું ભાઈલા? વાળો પણ એમાં હું તમારો ફોન આવ્યો હતો ને, હું હતો બજારમાં સમજ્યા. હા હા, એ તો ખ્યાલ એટલે કર્યો પછી લીધો. મેં કીધું નિરાતે ફોન કરજો. હા હા ખીમભાઈ બોલો છો ને? હા હા આપડે ઓલો તળાજા કે કેવું? હા, તળાજા તાલુકાનું કુંડેલી ગામ. હા બોલો બોલો. જોવો, સત્સંગ છે ને 3 જગ્યાએ વહેંચાઈ જાય. હા હા શબ્દો હોય મહાપુરુષના, હા અને સમજણ હોય જે સાંભળતા હોય એની. હા હા શબ્દો મહાપુરુષના, સમજણ જે સાંભળતા હોય એની, હા અને જે સત્સંગ આપતો હોય ને એમાં ભૂલ હોય એ પોતાની. હા બરોબર. કારણ કે 3 જગ્યાએ વહેંચાઈ ગયું. હા હા સંભળાય બધાય ને, હા હા સમજાય નહીં. બરોબર. હા એ વાત છે તમારી. એવું અમુક કામ ને જ છે. સમજાય, બાકી ખાલી સંભળાય ખરા પણ સમજાય અમુક ને જ. પછી બીજું, જે અમારે અહીંયા ભુવાનો મેં પર્દાફાશ કર્યો છો કે નહીં? તમે કર્યો તો? હા, હા હા વાહ ભાઈ વાહ. 30 વર્ષ ઉપર થઈ ગયું હો. હા જે મારા ફળિયામાં નેવા પડે, સમજાઈ ગયું? હા તમે પટેલ સમાજ માંથી ને? હા હા, પટેલ, લેવા પટેલ. હા હા ફળિયામાં નેવા પડે એટલે આમાં હું સુરત થી એ વખતે આપણે સાહેબ લેવા જાય ને એ વખતે હું સુરત થી ઉતર્યો, સમજાણું? હા હા એ ડંકી હું મારા ગન્નાને કહું તું ભાખરી કરી નાખ ને, ત્યાં હું દાંતણ કરી નાખું. મારો અવાજ પડખે સંભળાય છે નેવા પડે એટલે. હા હા એ છોકરા આવ્યા, હાલા દાદા માર ઘેરે દાણા જોવે. અમારા ઘરના ખીજાણા, જાવ નહીં આવે તો. હા કે શું કામ? તાર કે તાર દાદો આવશે ને દાંડોળ છે ને, હમ તો તમારું કઈ નહીં થવા દે. હા બરોબર. એ પાછા વહુ આવ્યો, મારા કાકાને શું કામ ના પાડો, એ હાટું બરકવા આવ્યું. હવે એ હોંગાઈમાં 30 વર્ષ પહેલા એ 1500 રૂપિયામાં નક્કી કરેલું હતું, સમજાય ગયું? દાણા જોવાનું? હા, એટલે શેના શેના દાણા જોવાનું? એ અમારો ભત્રીજો ઢૂંઢતો, સમજાણું? હા છોકરા ને બાયું બીવે હા બરોબર. તે ઈ હું આવ્યો હતી કે કાકા સિવાય નહીં આ સીધું થાય, કે એને બોલાવ્યો. તે ઈ બિચારા વહુ આવ્યા. હું કહું હવે તો મોટું વાયક આવ્યું એટલે જવું છે. હા હા એ ગયો. અડધી કલાક હું બેઠો, સમજાણું? હા હા દાણા ઘડીક વાસા વધાવો. હું કહું હે ભાઈ, તમે આ ઘડીક પાણી છાંટો, દાણા છાંટો, છે હા હું? હા બરોબર. તાર મને કે નુગરું છે. હું કહું ઈ નુગરું હોય, પણ આ પાત્રે હું ભૂલ કરી? હા બરોબર છે. તાર કે એની હાલ કીધું ને તે હારી આવ્યું. હા હા પેલા એમ નો અવાય. તમે હવારમાં કહું શિરાવો છો? તાર કે હા. બપોરે રોંઢો કરો? તાર કે હા. સાંજે વાળું કરો? તાર કે હા. ભોવાઈ હા પાડી બધી, સમજાણું? હા પણ કોઈ જાય ભાઈ આવે, ગામનો આવે, આપણે એમ કહીએ કે હાલ આય ભાઈ વાળું કરવા બેસી જા, હા બરોબર. સ્વાભાવિક કહીએ ને. હા હા તો કોઈ અત્યાર સુધીમાં વાળું કરવા બેઠું, કોઈ શિરાવા બેઠું, હમ કોઈ રોંઢો કરવા બેઠું કયો એટલે તાર કે નહીં, તો એનથી અવાય કેમ? મેં એને એમ કીધું. હા બરોબર. તાર કે મને કે યાર નુગરું રહ્યું ને વગર કામે નડે, હા વગર કામે નડે. હું કોઈ એમ છે? તાર કે હા. તો હા તું સિંહામાં ઉતારી દે. હા તાર કે મને કે હા, હું સિંહામાં ઉતારી દઉં. હા તો કે બુસ હું મારી દઉં. હા એને તમે શું કરશો? હું પાકિસ્તાન ની સરહદે લઈ જવું છે. બરોબર. તું કે છો વગર કામે નડે? હા કે હા. ત્યાં સિંહાન લઈને શું કરશો? હું ફોડ નાખી. હમ એટલે એને નડવાનો ધંધો શરૂ રહે. આપણે દેશને દારૂગોળો બસે, સૈનિક બસે. હા હા બસ એટલું મેં કીધું. હકેલી વયો ગયો. સાયો એમ પીજી પાઠ હકેલવાય, ખરીફળ લેવા પૈસા કાંઈ લેવા ઉભો ન રહ્યો. હા બરોબર. તમારા સમાજમાં પેલા પ્રથમ ભોવાય ન હોય અને કોઈ ધૂણે નહીં. સળે કોક છે ને, આ જે હૃદયના જે મોળા હોય ને, હા જો તમારું મગજ છે, મારું મગજ છે, આપણું માથું જે છે ને, હા કપાળેથી સાંડલો કરી ત્યાંથી માંડવાનું આંગળી આમ ફેરવો ને એટલે મનના 32, મારા મત પ્રમાણે કહું છું, મનના 32 ટ્રાન્ઝિસ્ટરો કામ કરતા હોય. હા એમાં જેના 4 ટ્રાન્ઝિસ્ટરો કામ કરે એ ખેતીવાડી કરે, બળ કરે, નફો વેપારી લઈ જાય. સાચી વાત છે. પછી 100 કામ કરતા હોય ટ્રાન્ઝિસ્ટરો જેના, હા એ વેપાર કરે. હા 16 કામ કરતા હોય એ ભજન કરે. હા 32 કામ કરતા હોય એ કાં યોગ ભોગવે ને કાં રાજ ભોગવે. બરોબર. તો 32 જેના જે યોગ ભોગવે ને, યોગ હમ 32 જેના ટ્રાન્ઝિસ્ટર કામ કરતા હોય, હમ હજારો માણસની સભા હોય ને, બધાને અલગ અલગ મનમાં શંકાઓ હોય ને, હમ
પણ એ સત્સંગનું પડ બાંધે તે બધાની શંકા દૂર થઈ જાય. બરોબર બરોબર. અને મહાપુરુષ જે છે ને કોઈ જે આશીર્વાદ દે નહીં, હા સાચી વાત છે. અને દે હા તો બે વાતના આશીર્વાદ દે. ક્યાં ક્યાં? તેરા તન હા મન શુદ્ધ રહે, હા બરોબર. પવિત્ર રહે. ઈ હા ધનવાન, ઈ એમ નો કે ધનવાન, પુત્રવાન, આયુષ્વાન, એલા ઈ ગોહામાલી તા જીવ હાલ્યો આવે એમાંથી બહાર કાઢવાનો છે. હા હા બરોબર બરોબર. આ મહાપુરુષની નિશાની. એ કોઈ જે આશીર્વાદ દે નહીં, દે તો આ રીતે દે, તેરા તન અને મન શુદ્ધ રહે, પવિત્ર રહે. હા બરોબર. બસ એ આશીર્વાદ દે. બાકી ઈ ધનવાન, પુત્રવાન, આયુષ્વાન ઈ નો કે. હા સાચી વાત છે. કારણ કે ઈ ગોહામાલી તો આ જીવ હાલ્યો આવે છે. હા હા હા. પછી હું સત્સંગ અમારે કલાક કાયમ કરીએ, સમજાણો? હા હા 7-8-10 જણા, એ અમારી મતિ પ્રમાણે. હા બરોબર. હું સત્સંગમાં જાતો હતો. મને અમારા ગામના છે ઈ સ્વાધ્યાય વાળા હામા મળ્યા, સમજાણું? હા હા મને કે કેની પાસે ભાઈ, અમારે જ કાયમ 1 કલાક એમ બેસી છે, ત્યાં જઈ. હા તો કે અમારે મઢે ડાકલા છે ને આવવાનું. હું કહ્યું મારો મેળ નો રે, તું મને રહેવા દે. તાકે ઈ જવાબદારી મારી. તો કે હાલ આવું, આજનો દી ભલે સત્સંગ પડ્યો રે. બરોબર. એમ ત્યાં ગયા ને, એ અમારા સત્સંગી જે પઢિયાર હતો, સમજાણો? હા હા ઈ ધૂણું ધૂણે એટલે રાવળ પૂછે જ ખરા ને હા. કે ભાઈ તારી વાડીમાં તું કઈ ભાળે? તાર કે નહીં. હમ. ઓલે ધૂણતો કે. હા હા એલા કે તારી કુટુંબ ના બેઠા થાય એ શું કે, એલા પઢિયાર બન્યો છે ને માતાજી તમે એના ખોળીએ વાસ કર્યો છે ને તમે કઈ ભાળતા નથી? તાર કે નહીં. તો કે પઢિયાર બન્યા શું કામ? હમ. કે ઈ ધૂણતો હું કે કેટલું હાસું છે કેટલું ખોટું, એ હાટું જોવા હાટું જ પઢિયાર થયો કે. બરોબર. પછી ઈ કે માં એમ નો જાવ, હવે કોક ને થાપે ઉતરી જાવ ને ધૂણો કે બીજાના પૈનમાં વ્યા જાવ. હા એ બીજા ભાઈ મીંડ્યા ધૂણવા, એને થાપો માર્યો. એટલે હા રાવળે પૂછ્યું, સમજાણું? હમ. કે કોણ છો બાપા? હા કે હું આનો ભાઈ ગુરધન સવન વાડી બેઠો રક્ષા કરું છું. હા એનો ભાઈ બટકે બેઠો હતો ને એ કુટુંબી, ઈ કે દાદા અમારી ભૂલ હોય કેજો. હા કે ભૂલ છે પણ દાદા કયો ને, હા. બાયું વાડી આવે મારી લાજ નથી કાઢતા. લે. તાર મારથી બોલાઈ ગયો દાદા, ઈ બાયુની ભૂલ, પણ તમારી ભૂલ હારો. તાર કે મારી શું ભૂલ? હા કે ખોખારો તમારો નિયમ છે, તમે ખોખારો ખાવ બાય લાજ ન કાઢે તો હા એની ભૂલ. હા બરોબર છે. રાવળ કે પાણો થોડો ખોખારો ખાય? તો હું મારું કહેવાનું દી છે. તો એમ નહીં, તો પાણો થોડો એમ કહે કે બાયું લાજ નથી કાઢતી એમ? એમ નહીં, મેં એને એમ કીધું તો દાદાની ફરજ છે ને ખોખારો ખાવાની. હા પણ એમ નથી, બાયુને કઈ ખબર ન હોય નહીં એટલે કે મેં દાદા એને બેઠા કીધું. છે અને દાદાને એમ હોય કે બાયું લાજ નથી કાઢતી, દાદાને ખોખારો ખાવો પડે ને. હા એમ, એટલે એ બધું બંધ થઈ ગયું, સમજાણું? સાચી વાત છે. ઊંધું હાલી ગયું સમજ્યા. હા ઊંધું. અને મારા ઘરની વાત હવે થોડીક કરું. હા મારા બાપા કુંવારા ઘરઘેલા હતા, એને માવતર 6 મહિનાની વેળે વયા ગયેલા. હા એટલે હવે માનો કે જે બાળકને માતા પિતાની સત્રસ અહીંયા જોઈ એને મળી નહીં. હા બરોબર. એટલે ઈ એની રીતે ઈ કુંવારા ઘર ગયા. હા બરોબર છે. પછી લીલ પરણાવવાનું આવે ને, હું તો જો એમાં કઈ માનું નહીં, પણ હવે આ લોક રિવાજ પ્રમાણે ન કરે, ઓલું કરે. હા હા સાચી વાત છે. એ સમાજમાં એમ થાય કે સમાજમાં રહેવું પડે ને. હા હા એ ધૂણે કે હું વશરામભાઈ સૌ, હા હા મારે બેહવું છે ને એવું. હા હું તો બેહવું હોય તો આપણે ના નથી પાડતા, હમ પણ દાદા હું વાસા વધારવામાં નથી માનતો, હું હરુભુરુ ને માનું છું. બરોબર છે. ત્યારે ઓલા જે બીજા લીલ વાળા કે હું ભાઈ તમે હરુભુરુ ને માનો? હા હું હા કહું મારા દાદા જયારે વયા ગયા, દેહ ત્યાગ કર્યો, હા એની બાપ દીકરા વચ્ચે જે વાત થઈ, હા ઈ જો કહી દે ઈ ક્યાં ન્યા બેહારી દઉં. હા બરોબર છે. ઈ કઈ થયું નહીં. હા પછી ધૂણતાય બંધ થઈ ગયા. હા હા બરોબર. પણ કે તો અત્યારે જ કેમ? હું નહીં, મેં મારા ઘરના ની નથી કીધું, નકર બૈરાનો સ્વભાવ છે કૂણો, સમજાઈ ગયો? હા એ જ મેં મારી બેનપણીને કીધું હતું. એમ કરી લીકેજ થાય ને તો ધૂણતા કહી દે કે આ વાત કરી હતી. સાચી વાત છે. પછી અમારા કુટુંબમાં દાખલા હતા. હા હા તમારથી પણ કિમભાઈ બધા ઘાસ કાપતા છે બોલો. હા તે એ તો કહું છું, મને ના પાડી દે તમારે. હા કારણ કે તમારી વાત ઉપર એવું લાગે છે કે તમે આમાં અંધશ્રદ્ધામાં એના બહુ ફૂલ તમે વિરોધી છો, આમાં બહુ કઈ માનતા નથી. નહીં જરીએ નહીં. હા એટલે જાગૃત વ્યક્તિ છો, સારું કહેવાય. અને તમારા સમાજમાં બધા લગભગ તો કોઈ આમાં ડાકલામાં ભોવામાં ને દાણામાં લગભગ કોઈ નથી પડતા. કારણ કે વધારે તો આમાં શું છે, દાણા જોડાવામાં અમારી સમાજ ને દેવી પૂજક સમાજ ને વાલ્મીકી
એ આ હા ભૂવામાં ને ડાકલામાં ને પૈસા ખર્ચની આ બધાય અમારામાં વધારે સમજ્યા. તમારા પટેલમાં કાંઈ કોઈ દી ક્યાંય અમે માંડવા જોયા નથી, ક્યાંય ભૂવા જોયા નથી હજી સુધી. એટલે એ હોય ખરું, પણ એ છે ને હમ કુટુંબ પૂરતું જ હોય. હા બહાર બહાર જે થાય ને એ ડખો બહાર થાય, સમજાય ગયું. હમ પણ જે અંદરો અંદર છે ને એ તેરી સૂપ ને મેરી સૂપ હોય. બરોબર. એટલે તમારામાં એવું હોય છે હા હા. કે બરોબર, હવે એટલે તું હવે અંદર હવે કરાવવું હોય એમ. આ તો હું મારી જ વાત તમને પેલા કરું, સમજાણું. હા અમારા કુટુંબમાં હવે કરવાનો હતો ને દાખલા હતા, સમજાણું. હમ કે રાવળે અલગ, ભોય અલગ, અને તેડવા મને મેક્યો. હા એ બે ને હું તેડી લાવતો હતો ને એ હારા એકી કરવા બેહું તે હું એની વસાડે બેહું, બે ની વસાડે, સમજાણું. હા અરે ત્રીજે દી મને કીધું હારા તમે અમને કઈ વાતચીત કરવા જ દેતા નથી. હા દાખલા માં ઉભા થાય, હા બરોબર બરોબર. બહાર જાય એકી પાણી કરે ને તે હું જાઉં ને ઈ આમ બેઠા હોય, એક આમ બેઠા ને વસાડે હું બેહું. હા આમાં ગટબટ કરવું હોય ન થાય એને. હા હા. પછી ત્રીજે દી મને કીધું ભાઈ સાહેબ હું કામ પતરાણો હા કે અમારે હું કહું જો એ વાત નથી. એટલે એ તો હા ઓલું પાકું થઈ ગયું ને ઓલી વાત ઘડે કે ભૂત હા ભુવાન ડાકલા વેમી બેહી ને હોય તો વહી ગયા. વળગે, અને આ ભૂત આ ડાકલા ને બાકલા બધું ઈ લોલમ લોલ જ હોય ઈ. લોલમ લોલ ઈ રીતે હોય. જો આ શીતવણી ઉતારો ને એ અમે જો ડાકલા મેં ખૂબ જોયા, પણ હું કેટલું ખોટું છે એ જોવા ખાતું જાતા. હા હા શીતવણી એ ઉતારે, સમજાણું. હા રાવળ અને ભુવાનું કોડ રેકેલો એટલે ઓલું હોય આમ એકાબીજાનું સંગઠન. મને બહુ એ ભાષા બોલતા જ ન ચાલતી. હા તો એકાબીજાનો ઓલો મેળ હોય. હા મેળ હોય એટલે એ જે શીતવતા હોય ને તારે જેને હાથ મેકવાનો હોય ને શીતવણી ઉપર હા એને કા ઘરમાં પૂજે ને કા ઓલું કરી નાખે, સમજાણું. કાગળ વાત કરી લેતા હોય એવડા ઈ. હા એ અગાઉ કે જો દીવો સીતો હોય ને દીવો, હા તો રાવળ આવણીમ ગાય એ માં તારી સિવાય અંજવાળા કોણ કરશે, તે ઓલો ધૂમતો કહી દે. સાચી એ વાત છે. દીવો જ હોય. જો ઝાડવું સીતર્યું હોય, સીત્યું હા હોય, હા તો આવણીમાં કે માં તારી વિના ફળ કોણ આપશે. હા એટલે ખબર પડી જાય કે આ ઝાડવું સીત્યું. બરોબર બરોબર. અને ઓલી ત્રણ સોડા વાળી હાકળ આવે ને હા ઈ આમ મેકે સીધી, સમજાણું. હા ત્રણ ત્રણ હારું રાખે આમ, હા અને પછી બીડી ઈ પીવે. હા. ઈ જેની પાસે જે સીટ હોય ને એ કોઈ બીડી રાવળ મેકે. હા પાકું પાકું તમારી વાત લે ઈ. પછી આની પાસે મેકે, વસાળે મેકે. જો રાવળ બીડી નો પીતો હોય ને હમ તો ઈ ડાકલું એની પાસે ઉલાડે હમ કરતું, સમજાણું. જે બરોબર બરોબર. રસોડા કોઈ હોય. હા બરોબર બરોબર. અને વસાળે હોય તો વસાળે રાખે. અને જો હા દંડીકો સીતો હોય ને તો પગ લાંબો કરે, સમજાય ગયો. હા પેલું પકડવાનો દંડીકો કર્યો હોય તો. પછી એ બધું પતી ગયું. આમાં કઈ મારા એમાં ઓલું જોવાનું ન હોય. હા બરોબર બરોબર. ના ના ઈ તમે જે વાત કરી ને હા હા. એ બધું એમ જ હોય છે. આ બધા ડાકલા ની બધું લોલમ લોલ જ હોય છે. પણ આ પછી તો એક શું છે, આ ભોળી પ્રજાને ખબર નથી હજી કે આમાં શું હોય ઈ. સમજે ભોળ પણ સમજ્યા બધું આમ નામ જવા દે, સમજ્યા. હા હા. અમારે આની પાસે બેકરી આવી ને ત્યાં મારી ભત્રીજી, કુટુંબી ભત્રીજી બેકરી હારસે ને વસાળે આવે શેત્રુજી. હમ કે ઈ ધૂણે ને હારું મને ખબર પડી રાખી હા ત્યાં બોકડા માગે છે ને ઘેટન બોકડો, હા એટલે હું ગયો, સમજાય ગયો તમને. નકર હમ ન જાત. હા એ બધું નક્કી થવા દીધું. હા નક્કી થવા દઈને પાત્ર ને મેં એમ કીધું ઈ ધૂણતી છે, અને હું કદાચ ન દઈ તો કે પાત્ર નો જીવ લઈ લો કે. હા તો કોઈ એમ લઈ લે તું તાર કે હા, પણ હું હા તને સીધી સલાહ આપું હા તો તું ન્યા જીવ લઈ એક. તાર કે કેવા ગઈ તાર જે શેત્રુજીમાં એનું થાનક છે, સમજાણું. હા હા જે બોકડા માગે એનું ઘેટા. હા તાર તો જો ન્યા 4 ગામના સરવા આવે, ટીમાણાના સરવા આવે બોકડા હા ઘેટા. પછી ટાઢાવડના સરવા જાય, દાંતણના જાય ને ભેગાડીના આટલા ગામના સરે છે. તાર પોહાય એવો લઈ લઈ જા, હું છૂટી આપું. હમ એ થઈ ગયું બંધ ને બધું. બરોબર. એટલે કે આ બધું સ્ટંડ એવું છે કે હમ જેના મન નબળા હોય, હૃદય. હા અને એ પેલું જો એ આપણે અત્યારની ભાષા કહું તમને, ટીવી કયું મોટું હોય. હું ટીવી. ટીવી એમ. હા. હા પણ ચેનલ કોણ ફેરવી નાખે? રિમોટ. રિમોટ. એટલે આપડા આ બધા માણસોના રિમોટ કોકના હાથમાં છે, ચેનલ ફેરવી નાખે ફટ દઈ. હા સાચી વાત છે. અને એ પોતાની ટીવી નું એ કંટ્રોલ પોતાને હોવો જોઈએ. હા સાચી વાત છે. નકર તો શું થાય,
કોકને હાહે જીવવાનો આ મનુષ્ય દેહનો સ્વતંત્ર એને કહેવાય. તમારે આધારે તમારે પણ જીવવું છે ને જોઈએ. આ બધું છે ને, મારી વાત સાંભળો, આ દેવના હમ, નામે બધું ડીંડક છે. હમ, અને કોઈ ભગવાન માતાજી એને શ્રદ્ધા હોય એ તો આપણે કોઈને ઠેસે નથી પોગડતા, પણ કહેવાનો ભાવ શું છે કે ભગવાન કોઈનું સારું નથી કરતા, કોઈનું ખરાબ નથી કરતા, પણ આ પબ્લિક બધી કરે છે. સમજ્યા તમે આખી વાત? આ હા ભુવા ને બધા તાંત્રિકો, હા હા, હવે એ શું કરે ખબર છે? હમ, એ આવડા પેઠાટું થઈને બધા કરે. તમે સમજ્યા આખી વાત? કે તમને હા, આ નડે છે ને ઓલું નડે છે ને ફલાણું નડે છે, બાકી કાંઈ નડતું નથી. તમે ધંધો કરો હમ, હમ. તો શું કાંઈ નડે છે? ના રે ના. અને વ્યવસ્થિત રહ્યો હા હા. એટલે હું લ્યો રેડી હાલે બધું. અને હવે સાધુ સમાજની વાત કરું થોડી. હા 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 સતાર બાપુ એ ભજન ગાયું છે. હા, એ કોઈ નથી કલાકાર ગાતો કે સાધુ નથી ગાતા. બરાબર. હમ. કારણ કે એમાં એ 99% 99 આવી ગયેલા હોય તો એ ભજન ન ગાય. હા જો આ કળિયુગના બાવા ધરે ભેખ ધૂચીને ખાવા, જોઈ લ્યો આ કળિયુગના બાવા. હા તિલક સાફ કરી માળા પહેરે, લોકોને ભરમાવા. હા સતાર બાપુ કે છે, ફરી ફરી મેં જોયું જગતમાં, જ્યાં જોઉં ત્યાં આવા ને આવા, જો આ કળિયુગના બાવા ધરે ભેખ ધૂચીને ખાવા. બરોબર બરોબર દેશ છોડીને પરદેશ જાય, બરોબર ધન ધાન કમાવા. બરોબર. મંદિર મળે જ્યાં આવક વાળું, ત્યાં બેહે ધૂણી દખાવા, જુઓ આ કળિયુગના બાવા ધરે ભેખ ધૂચીને ખાવા. વાહ ભાઈ વાહ. ખાઈ શકાશક માલ મલીદા, પછી બેહે ગાવા. હા લાંબા ટૂંકા હાથ કરે પર નારી લલસાવા, જુઓ આ કળિયુગના બાવા ધરે ભેખ ધૂચીને ખાવા. બરોબર બરોબર. ગાંજો ભાંગ તમાકુ પીને કરતા કાવા દાવા. હા મતલબિયા થઈને મસ્ત બને ને પછી બેહે ગાવા, જુઓ આ કળિયુગના બાવા ધરે ભેખ ધૂચીને ખાવા. હા સાચી વાત છે. ઢોંગી થઈને ધૂતે જગતને લાગ્યા માલ પસાવા. બરોબર. ગુરુ ક્રિયા પણ જ્ઞાન વિના, હા બેઠા ભેખને લજાવા, જુઓ આ કળિયુગના બાવા ધરે ભેખ ધૂચીને ખાવા. ઓહો. ઢોંગી થઈને ધૂતે જગતને લાગ્યા માલ પસાવા. હા હવે બેંક બેલેન્સ બોલે, હવે એને ઈ શું કરવું? સાચી વાત છે. એને બેંક તો બેલેન્સ ની શું જરૂર હોય? એને મોબાઈલ ની શું જરૂર હોય? એને કાંઈ નહીં, એને ગાડી ની શું જરૂર હોય? કોઈ વસ્તુ નહીં. હે તો સતાર એને બાપુ માંગવાની શું જરૂર હોય? એ તમે કયો હાલો. જો માંગવું હોય હમ એ ઉપરથી કહું તો, પણ ઈશ્વર પાસે ઈ જ માગવાનું કે મારી માંગણ વર્તી ખલાસ કરી દે. હમ માગવું હોય તો ઈશ્વર પાસે આ માગવાનું હમ કે મારી જે માંગણ વર્તી છે એ તું ખલાસ કરી દે. હમ સતાર બાપુએ આ કડીમાં થોડો ખુલાસો કર્યો છે હા કે આ ઢોંગી થઈને ધૂતે જગતમાં લાગ્યા માલ પસાવા, એટલે કે આ અત્યારના જે સાધુ છે સતાર બાપુ કે મેં ફરી ફરીને જોયું, એ કૂતરા મત્તાના છે કે. હા તો કોઈ પૂછ્યું કેમ બાપુ તમે કૂતરા મત્તાના કહેતા? કે કૂતરાને જે ખાવું હોય ખાય ને પાછું એ જમીનમાં ખાડો કરીને દાટી દે, નો એને કામ આવે નો બીજાને કામ આવે. અરે તમને વાત કહું ને, અમુક અમુક તો આ ભલે હાસા સંતો હોય ને, હમ, એની આપણે કઈ ટીકા ટિપ્પણી કોઈનો વિરોધ નથી. સાધુ સંતો હાસાય હોય, હા પણ હા અમુક જે આ હાસા સાધુ ને અમુક અમુક આ લુખા હોય ને, અમુક એ હા હા કલંક લગાડે. હવે અમુક સાત તમે જોજો જુનાગઢમાં મેં 2-4 વખત જોયું. હમ હમ હવે એ ત્યાં કણે જુનાગઢની અંદર આમ હમ બધાને આશીર્વાદ આપતા હોય ને એ બધું કરતા હોય ને બોલતા હોય ને, સમજ્યા? હમ હમ અને એ બાજુમાં પછી ઓલો જે ધૂણો હોય ને, હા હા હવે એમાં તમને વાત કહું કે ઓલો એમાં માંડ્યું હોય હમ હમ રાંધવાનું. હમ હવે એની અંદર તમે જોવો ને હમ તો નોન વેજ ને એવું રંધાતું હોય. તમે વિચાર કરો. ભાઈ તો તમે એક જો ચૂલામાં. આ અત્યારે દુનિયા નક્કી શું કરે તમે બરાબર હવે ખ્યાલ રાખજો. હમ થાન જોઈને નક્કી કરે છે. હા હા થાન જોઈને કેમ? હવે હા તમે છો હા ગંગાને કાંઠે જઈને તમે દારૂ પીતા હો દાખલા તરીકે, હા તો સમાજ ભાઈ એ શું કે હારો આ તો ગંગાજી જ પીતો હોય, ન્યા એ વિચાર ન આવે એને, સમજાણું? હા ભાવે તો હા જો ગંગાને કાંઠે જઈને જો દારૂ પીવે તો એને ગંગાના વિચારો આવે કે આ હા ગંગાજળ પીવે. હા અને હડે જઈને જો ગંગાજળ પીવે તો દારૂ પીવે. એટલે એ થાન ભેદ છે. સમજાય ગયું તમને? હમ કારણ કે એ ગમે જોવા આ તમારી તુલના કઈ રીતે થાય, હા આ શબ્દ ઉપરથી એનો તોલ નીકળી જાય. સમજાય ગયું? બરોબર.
કોરલે શું કીધું, દેશી રે મળે ઈ આપણા દેશના, હે જાડેજા પરદેશી હારી નો હોય પ્રીત. હા તો પરદેશી કોને કીધું? દેહ ને, દેહમાં નહીં રમતો એમ. બરોબર. ઈ પરદેશી છે, ઈ આઈનું નથી. અને તું હા જે છે દેશી રે મળે ઈ આપણા દેશના. બરોબર. તો મારા વિચારો ને જે તમે આ બધું મીડિયા આપો ને એ વિચાર મળતા આવ્યા. આ વિચારો મારા 14 વર્ષનો હતો તેદુના હતા. બરોબર બરોબર. એ માર્કેટમાં આવ્યા. હા રજૂ કર્યા તમે. એટલે દેશી જે વિચારોનું મેચિંગ થાય એ દેશ મળી ગયો કહેવાય. બરોબર. કાંઈ તમે ભલે ન્યા ઠેઠ છો, હું એકબીજાને મોઢું ભળાતું નથી, હા બરોબર. પણ કેટલું નજીક લાગે એ તમારા હાથે કયો. હમ લાગે કે નહીં? હમ. હવે એક ગણપતિ દાદા વિશે કહું તમને. આ જે પ્રતીક છે ને ગણપતિ દાદાનું, હા ઈ એક સમાજને ઉદાહરણ છે. બરોબર. કઈ રીતે જોવો, હમ જેની પ્રતીક આપ્યું છે, લખાણ છે, પણ ઈ આ સમાજને શબ્દ ઉપર ખ્યાલ છે કે નહીં એટલે બધું કર્યું છે કે હા આયા લોલમ લોલ જીકે થાય હા તો સૂંઢ લાંબી, હા એટલે ઈ આબરૂ વાળો માણસ કહેવાય. બરોબર. પછી કાન આમ જે આમ ફફડાવે છે એટલે બધાની વાત સાંભળે પણ હૃદયમાં એક હંગરે હમ નહીં. હા પેટ મોટું બધાયનું સાંભળે. હા અને ખરો ગુણ ગ્રહી કોને કહેવાય? સાર લઈ લે ને અસાર કાઢે એને ગણપતિ કહેવાય. બરોબર. સાર ગ્રહણ. હા હવે તમે વિચાર કરો હા કે અત્યારે તાજું જન્મેલું મદની હોય ને મને તમને જો ઓઢાડ્યું હોય ને માથું કાપી, હા કડે ઠેઠ આવે કડે. બરોબર. અને આ મેશિન કેમ મેળવવું? સાચી વાત છે, સાચી વાત છે. પણ એ ઉદાહરણ એવું છે હા કે આબરૂ વાળો માણસ હોય હા અને હેઠે બાજોટ ની પડખે આ વાહન નથી એનું અંદર, તમે સમજી લેજો મારી રીત પ્રમાણે. હા એ તો મારી વાત સાંભળો. હમ આપણે એ સમજવું છે કે આ ઉંદેડો એ ગણપતિ જાડા હોય બરોબર, એની હમ સૂંઢ મોટી છે, કાન મોટા, તમે વાત કરી અત્યારે બરોબર. હમ તો એટલો બધો વજન આ ઉંદર કેમ ખમી જ ન હોય? એ તો આપણે બધાને ખબર જ છે. સાંભળો, એ પણ સમજવા ફેર છે. ઉંદરડો મેં કહ્યું બરોબર છે. હું ખુલાસો કરી ત્યારે તમારા કાનની બુટ્ટી પકડી લેવી પડશે. હા કે જે ગુણગ્રહી હોય હા એને ગણપતિ કહેવાય. પછી જે તમારા સમાજ હોય, મારા કોઈ પણ સમાજમાં જે આગેવાન હોય એ ગુણગ્રહી કહેવાય. હા વરાખરાનું કોઈ સારું કામ હોપો તમે એને હોપો બીજાને. હા બરોબર. તો સમાજ પૂછીને પાણી પીતો હોય, હા કુટુંબ પૂછીને પાણી પીવે, તાલુકો પૂછીને પાણી પીવે, સમાજ અરે દેશ પૂછીને જો તને પાણી પીતો હોય હા તો ઉંદર નું પ્રતીક એટલે આપ્યું તો ઉંદર કામા કરતો નહીં. બરોબર. સમજાણું? હા એને ઉજળા કપડા પહેર્યા છે, ડાઘ ન પડવા દેતો, ઉંદર કામા કરતો નહીં એટલે ઉંદર એનું પ્રતીક આપ્યું છે હા મારા મત પ્રમાણે. બરોબર. કારણ કે ગમે એ તમારું ઘરનું હોય કે કોઈ કુટુંબનું હોય, એ પોતે વહીવટ ન કરતા હોય હારા વરાખરે, હા એ બીજાને સોંપવું પડે. પણ એમાં પૈસા ખવાય નહીં. જે ઉડતા એના ઘરના વાપરવાની તેવડ હોય તો આગેવાની લેવાય. સમજાય છે? બરોબર. કારણ કે એવું નાનો માણસ હોય તો એમાં 1000 રૂપિયા 1500 વપરાય જાય, એને કહેવાનું ન હોય. બરોબર બરોબર. તો હું આ રીતનો માણસ. સમજાય કે હા ભલે રણ ગમે એ નહીં જોવાની, પણ એની પરિસ્થિતિ જોવી પડે. હા બરોબર છે. અને કબીર સાહેબ ની સાખી છે, હા મન મરે માયા મરે હા અને મર મર જાય શરીર. બરોબર. આશા તૃષ્ણા નો મરે એમ કહ ગયા દાસ કબીર. હવે કબીર જે કહો આમ નો કહેલા તમે અભદ્ર છે, હું કામ શબ્દ વાપરો? મેં અમારા સત્સંગમાં એમ કહું. હા સોખી વાત કરો. સોખી વાતમાં તમને ગળે નહીં ઉતરે. હા તો કહો હવે હું તળપદી ભાષામાં કઉ છું, મન મરે માયા મરે અને મરમર જાય શરીર. ત્રણ વસ્તુ થઈ. હા મન મરી ગયું એટલે માયા ગઈ. બરોબર. મન મરે માયા મરે અને મરમર જાય શરીર એટલે દેહાધ્યાસ ગયો. હા મન મરે માયા મરે અને મરમર જાય શરીર. આશા તૃષ્ણા પછી ન મળે. આ રહેવાના થાન ત્રણ હતા એ ક્યાં હોય? પછી આશા તૃષ્ણા રહે ક્યાં? બરોબર. ન મળે. આ ન મરે એમ કે હા શબ્દના પીએસી હોય ને એને ખ્યાલ આવે. આવો મહાપુરુષ એમ ન કે આશા તૃષ્ણા ન મળે ત્યારે બરોબર. મરતા એ ખોટી વાત પડે.
બરોબર બરોબર. કારણ કે મન મન મરે એટલે માયા ગઈ, હમ. માયા ગઈ એટલે દેહાધ્યાસ ગયો. આ ત્રણેયનો સંગ એક થાય છે, સમજાણ? બરોબર. ત્રિપુટી જેને કહેવામાં આવે, એક જાય એટલે બીજો એના હાથે જાય કે નહીં. હા, ઓલું કઈક વાસના પાટનું ઈ તમે શું હતું? વાટના પાસનું ઈ હાસું છે. આ જે ઈ આ એને વામપંથી કહેવામાં આવે છે, સમજાય ગયું? હા. એટલે એ પોપ લીલા રામદેવજી મહારાજે જે ભજન ગાયું છે ને, એમાં ઉદાહરણ લઈને કરે છે. તમને સમજણ પડી? હા. હરજી ભક્તિ રે કરો તો હરભુજી અગમ ભેદ જાણો, હમ. હવે ને ભજન હા. એ તમે કર્યું તપાસ લેજો. આ બધા અવળું સમજ્યા. બરોબર. લિંગ રે ભંગનો તમે ભાવ રે મટાડો, હા. કે છે ને કર્મ બરોબર કર્મ કરશો તો હરભુજી ધર્મ જાશો હારી. બરોબર. એની ઈ ભાષા સમજવી તો ગુરુમુખી હોય તો થાય. હા. જો ગુરુમુખ ભણ્યા વિનાનું કોઈ પણ શાસ્ત્ર હા. એ શસ્ત્ર થઈને ઉભું રહે, બરોબર. બાંધન થાય. આ ગુરુમુખ ભણેલા નથી એટલે જ બાંધન થાય. તમારે એક સમજી લેજો. હા. તમારો ખ્યાલ હોય તો 2-3 મહિના ટીવીમાં આવ્યું હતું, સમજાણું? શેનું? કે લાડુડી ખાય ઈ નીલકંઠ ન થાય એમ. હા, એ ઓલું કઈક આપણે જુનાગઢ નો વિવાદ હતો અને આપણે સાળંગપુર ની બધું હતું ને. હા, ઈ નહીં, એની પેલા હા. નીલકંઠ કોને કહેવાય? ઝેર ગળે રાખે એને. બરોબર. તો જેની વિરોધ કર્યો એને ખબર નથી, હમ. અને જે કહેવા વાળાને ખબર નથી આ નીલકંઠ એટલે કહેવાય શું. ના, આપણે બધો વિરોધ કરવો હોય તો બધી આપણને ખબર હોવી જોઈએ, તળિયા સુધી ઠેઠ સુધી. હા, એમ નામ તો વાહ વાહ નો કરે ને. જો નીલકંઠ શબ્દ જે છે ને ભાઈ, હા. રામાનંદ જે ઘનશ્યામ મહારાજ ના ગુરુ હતા, રામાનંદ હા. જુનાગઢ પાસે લોહી આવ્યું ને ન્યાના હતા. હમ. હવે એને ધર્મસભામાં જવાનું હતું. મુક્તાનંદ સ્વામી કે તું આશ્રમ નું દેખભાળ રાખજે, કોઈ આવે સેવા કરજે. હા. એ સેવા કરે ને આને પછી આ મુક્તાનંદ સ્વામી જે સેવા કરતા હતા ને એમાં નીલકંઠ જે ઘનશ્યામ મહારાજ કે ને ન્યા આવ્યા. હા. એટલે મુક્તાનંદ મહારાજ નો સત્સંગ સાંભળ્યો એટલે એને એમ થઈ ગયું ગામ ઘણા ફેર્યો, તપ કર્યું, ભજન કર્યું, પણ આ શબ્દ મારે કાને આવ્યા નથી. હમ. તો કે મને તમે ઉપદેશ આપો. તારે મુક્તાનંદ કે ભાઈ મારે ગુરુ થવાનો શોખ નથી. હા. મારે જે દાસ ભાવ છે, હા. ગુરુની સાયા મરણ જે ભજન કરું ને એટલું પૂરતું છે મારે. બરોબર. અને તમારે જો કદાચ જિજ્ઞાસા હોય તો ગુરુ મહારાજ 8 દિવસ પછી આવવાના છે, હા. તો એ તમને આપશે. 8 દી છે ને રોકાણા. એમ જિજ્ઞાસા હોય તો જ રોકાય. બરોબર. પછી શાહ રામાનંદ ની ઘનશ્યામ મહારાજ ની ભેગી થઈ કે આ યોગીરાજ કોણ છે? હા. કે બાપુ એ આપની આશ્રય આવ્યા છે અને મને ઉપદેશ નું કીધું. મારે ગુરુ થવાનો કઈ શોખ નથી, પણ આપને જો અધિકારી લાગે દીક્ષા આપો. તો એની જયારે અધિકારી લાગે ત્યારે આ નીલકંઠ ને દીક્ષા આપો એમ કીધું, સમજાણું? બરોબર. નથી આવલાય કીધું, મુક્તાનંદ સ્વામી કીધું આ નીલકંઠ ને તમે દીક્ષા આપો. હા. તો એક તો બ્રાહ્મણ નું શરીર, તપસ્વી જીવન, ઉજળો શેરો. બરોબર. તારે તમારે જોવું જે ઉજળા હોય ને હા. ધોળા વધારે, એમાં 10% નમણાશ હોય. બાકી સુંદર શ્યામ હોય ને એમાં નમણાશ વધારે હોય. હા. તો આ નમણા એવા હતા, સુંદર શ્યામ એવા હતા બધી રીતે. અને જે ઉજળું હોય ને તમારે અત્યારે જોઈ લેવાનું. એની રઘુ છે ને નાવા બે તાર શરીર તો ખુલ્લું થાય. હા. તો રઘુ લીલું છે, જોવું જોઈ. હા, બરોબર છે. એટલે એને નીલકંઠ કીધું છે કાંઈ. હમ. એટલે આ વસ્તુ મારું કહેવાનું એ છે કે મુદ્દો જાણ્યા વિના જે વિરોધ કરે કોઈ પણ, હમ. ગુરુમુખ જે ન ભણેલા હોય ને એ શાસ્ત્ર છે ને એ શસ્ત્ર થઈને ઉભું રહે. હમ. એટલે હથિયાર થઈ જાય એકાબીજાનું. બરોબર બરોબર. બોલો હવે તમે કઈક જે કેવું હોય કયો. ના અને ના, તમે કેમ ભાઈ સારી વાત કરી, અંધશ્રદ્ધા વિશે પણ સારી વાત કરી, અને સત્સંગ કર્યો અને આનંદ આવ્યો. ખૂબ જ મજા આવી ગઈ. તમારા વિડિયા એમ છે ને કાયમ 12-1 વાગ્યા સુધી જોઈએ. હવે તમને એક છેલ્લી વાણી સંભળાવી દો, પછી હા. આપણે વિરામ કરીએ. હા હા. જ્ઞાન વાણી છે. હા. પેલા 2 સાખી બોલવું એટલે તમને એનો અંદાજ આવી જાય.
આદિ નામ હે આત્મા અને નિજ નામ પોતે, સતનામ હે સદગુરુ એલા બાર સિદ્ધ ને ગોતે. અરે સંત સમ સજનતા નહીં ને બ્રહ્મ સમો નહીં ભોગ, અને ભક્ત સમ ભૂષણ નહીં અને કામ સમો નહીં રોગ. હેજી દુંજાળો ની દેવા જેની કરવી મારે સેવા જ્યારે સરસ્વતી ચા સાંઈ ત્યારે જ્ઞાન વાણી ગાય. અલા ગઢપણ નો તું ધાર્યું તું નો કરતો કોઈનું વાર્યું જુવાની માનવ જોયું તારું રતન એમું લખોયું હેતે હરી નવ જાણ્યા બીજા મિથ્યા રસ માણ્યા. નવ સેવા સંત કે સાધુ મન તો બીજે પંપાળે બાંધ્યું શબ્દ શીખ્યો નહીં કઈ સાખી રીયો રુદામાં મેલ રાખી. હેજી ગુણ ગોવિંદ ના નવ ગાયો ધન મેળવવાને ધાયો પ્રાણી રાત દીતું કામ્યો તોય તાંબ્યો ન પામ્યો રહ્યો નિર્ધનિયો થઈ ગયો એળે અવતાર વય. જોને વિચારીને વારું યામાં કોણ સગું છે તારું બેની નથી તારી માત અંતે કોણ આવે સંગાત તારો બાંધો રહેશે એળગો તું તો ક્યાં સગપણ ને વળગ્યો. હેજી જયારે લેખા લેશે ધણી થાશે વિમાસણ ઘણી એમાં નથી તારી તરિયા તે કેમ અવળાવું ધમ કર્યા જ્યારે જમ દેશે માર ત્યારે કોની સડશે વાર. માટે પાળ બાંધો પેલી સણાવો ગટકોટા ને ડેલી રાખો ધર્મ ના સડીદાર પછી જમના કિયા ભાર કાળ ક્રોધ ને લઈ વારો મોહ મમતા ને મારો. જેને લોભ શકે જેને લોભ શકે નહીં લઈ તેની સર્વે ચિંતા ગઈ. જેની ધણી કીધા વાંચી અને કોણ કેનારું ખસ જેને હૃદય વિગ્યા રવિ એ તો કહેવાના છે કવિ. જેને આપે કાંઈ થાય એ તો ગુણ ગોવિંદ ના ગાય. જેને ગંગા આવી ગોળે બીજ આ નિર્સિદ્ધ ને ડોળે. જેની વર્તી આવી ખામે એ તો પદ પ્રભુ નું પામે. જેને મળ્યા ગુરુ હરી માને ઉદર ના આવે ફરી કુડું કુટુંબ ને પરિવાર જૂઠું જાણો યા ગરબાર. જાણો વિવેક વિચાર ટળે જન્મ મરણ અવતાર જોતા જોતા આવશે જરા પછી પ્રભુ રહેશે પરાકેશ મટી જશે કાળા ચારે કર્મા લેશો માળા. એને એ જ રહ્યું છે કામ બીજે રાજી નથી રામબાજી હાથમાંથી જાશે પ્રાણી પસ્તાવો થાશે ગણી. કરતો દગા ગાચું કાતું બાંધ કર્મ નું ભાતું હિને હીણા કર્મ કરતો નથી નાથથી તું ડરતો ધર્મ કરતો નથી. રતી તારી કોણ થાશે ગતિ દિલમાં દયા નથી ગયા કળ થાવું પડશે રાખ. તુને વિકતે વિકતે કહ્યું તારું કેમ ફૂટી ગયું હૈયું તું પળે પળે સમજાવું તારે ખાલે હાથે જાવું. ગયા કોટિક ધ્વજ ખાલી ગયા ચક્રવર્તી શાલી ગયા સર્વે રાજ કરતા ગયા ગરોગર જે ફરતા ગયા. નંદી શંકા પૂર ગયા રાજા ને મજૂર ગયા નર અને નારી ગયા ભૂખ ને ભિખારી ગયા ફળ અને ફૂલ ગયા માનવીઓ ના મૂળ. ગુરુ ગોવિંદ ના પ્રતાપે હરી નિરખવાસે આપે ગાય વિવેક જ્ઞાન વાણી નથું રામે તે વખાણી. જે કોઈ પ્રેમ ધરીને ગાય તેના પન્યા પ્રાસિત જાય. સંત નથું કહે સાત સભા પામીને આનંદ બોલો જય જય શ્રી ગોવિંદ બોલો જય જય શ્રી ગોવિંદ. હાલો હા બોલો બોલો. હા તમે ગાયું ખરા બરોબર ભજન. હું ભજન હતું ને તો નહીં એ સંત છે ત્રિભંગી સંત મને આવડે એવું ગાયું મેં. એટલે ઈ એનો ઉલ્લેખ શું થાય એમ કઈ રીતનો આ કેની ઉપરથી ગવાય શું છે એમ. એ માનવ સમાજ ને લાગુ પડે તમારે જે કરવું હોય કરજો એમાં ખુલાસા સહિત વાત છે. આમાં શું છે તમે જે ગાયું ને હા હા કદાચ આપણે આ ડિબેટ ચડાવી તો એ તમને કોઈ વાંધો નથી ને. ના રે ના મારે એમાં શું વાંધો. હા એટલે કદાચ આ ચડાવી તો આ તમે ગાયું એટલે એનો ઉલ્લેખ શું એમ શું કેવા માંગો એમ. ઉલ્લેખ છે ને જો દુંજાળાની દેવા જેની કરવી મારે સેવા જ્યારે સરસ્વતી ત્યાં સાંઈ ત્યારે જ્ઞાન વાણી ગાય. દુંજાળો એટલે ગણપતિ થાય. હા મૂળ મેલમાં વસે ગુણેશા ગુરુ ગમશે ગમ પાયા. એ મારા દાતા ગુરુ ગમશે ગમ પાયા. તો મૂળ મેલ ક્યાં છે ગણપતિનો? આપણે આ પૂતની પસવાડે છે એનો મેલ સમજાય ગયું. અને એ ગણપત મહારાજે કીધું મૂળાધાર થી બ્રહ્મરંધ સુધી સડીને પીવે પાણી. હે મારા હરિજનો આ જૂનો ધર્મ લ્યો જાણી. મૂળાધાર થી બ્રહ્મરંધ સુધી
તો જે આપણા વિચારો છે ને ભાઈ, હા જીભનું ટેરવું જે છે ને જરાક હા 1 જેટલું ઈ વિચારો ન્યા ફટફડતા હોય. તમારા હાથે વિચાર કરી લેજો. હા જીભ ને લબલબ લબલબ આમ હળવળ હળવળ થતી હોય. બરોબર બરોબર. તો જેના બેડોળ વિચારો હોય હમ એ બબડતો જતો હોય. હા કારણ કે તમને જિંદગી મળી, મને મળી, કારણ કે અહીંયા રહેવાનું જ નથી. હમ પણ હારી કઈક ભાતું, આ વાણી એમ કેવા માંગે કાંઈક તમારી હારી આવે એવી ભાતું બાંધવાનું છે. સાચી વાત સાચી વાત. કાંઈક તમે આવ્યા પણ તમારું પાછળ કાંઈક એનું કાંઈક ભાથું બાંધતા જાવ એમ. કારણ કે ઈ વાટે ત્યાં નથી. હાટ વાણિયા જેસલ તોરલના ભજનમાં આવે ને ત્યાં કાંઈ નથી. બરોબર. આને લેજો ભોમિયા લેજો સંગાત, મુંજા મુંજા બે લીલા કે ને. હા ત્યાં કોઈ ભોમિયો કોણ છે? હમ ગુરુ છે. ગુરુ છે એક માર્ગ છે, મંજિલ પોતે છે. બરોબર. કારણ કે તમારે તરતા શીખવું હોય, એનું દ્રષ્ટાંત આપવું, તરતા શીખવું હોય હમ. તો હું માથે ઉભો, હાથ પગ તો હલાવવા પડે તમારે જ. તમને એટલી નિર્ભયતા રહે આ માથે ઉભો મને બુડવા નહીં, એટલું રહે. હા હા એટલે એનો સત્સંગ કરી લાંબુ થાય એવું છે, સમજાય ગયું? એટલે પાછા તમને એમ લાગે છે કે આ પાછા સોટી ગયા મેકતા નથી એમ. હા. ના 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 આનંદ આવ્યો. એવું છે. ઓમ શબ્દને ઓળખ્યો નહીં, તત્વનો કર્યો નહીં તપાસ, નાડી ભેદ જેની ન જાણ્યો એનો એ ગયો અવતાર. બરોબર. એટલે આ ગુરુમુખ બધું ભણવું પડે. અને આ 9 વાગે, 9 થી 10 ને 11, 12 વાગે પેલા પોરે સૌ કોઈ જાગે. હા બીજા પોરે ભોગી, હા ત્રીજા પોરે ટસગર જાગે, ચોથા પોરે યોગી. બરોબર. એટલે આવા બધા જાગવાના પ્રકાર છે, સમજાઈ ગયું તમને? હા જો સમય બધાયનો હરખો વયો જાય, ગલ્લે બેઠો એનો, પતાય રમતા હોય એનો, જે કરે, પણ હા સમય ક્યાં વાપરવો એ આપણી ઉપર આધાર છે, સમજાય? સાચી વાત છે એ તો. તો સમય જેટલો કિંમતી છે ને એટલી તમારી જિંદગી કિંમત નથી. બોલો, હું એમ માનું. હા કોઈને આપણે પૂછવામાં આવે હા યુગ મોટો કે પળ મોટી એમ, હા તો દાદા ભાગે યુગ મોટો એમ જ કહી દે. બરોબર. પણ જે પળે જે વસ્તુ બને એ મોટ મહાન છે. હા કારણ કે જીવ સાહેબે એમાં એના ભજનમાં કીધું છે, એક પલકમાં તે પેદા કર્યા હા પૃથ્વી પવન ને પાણી. એક પલકમાં તે પેદા કર્યા પૃથ્વી પવન ને પાણી. બહુ નામી તારું બીબું છે ભારે, તે અનભે રમત માણી. હા. બોલો, હવે તમારું જે કેવું હોય કેવો. નકર આમાં તો પાછું સત્સંગમાં તો એવું હોય કે ના ના તમે મર્યાદા. સત્સંગ પણ ખીમજીભાઈ સારો કર્યો. હા હા અને અંધશ્રદ્ધા વિશે પણ તમે સારું બધું વાત કરી. હા હા કારણ કે અંધશ્રદ્ધાના તમે વિરોધી છો, અંધશ્રદ્ધામાં તમે નથી, હા અંધશ્રદ્ધાથી બહાર છો, અને બીજાને તમે જાગૃત કરો છો, એ હા સારું અરે કહેવાય. પણ દાણા જોવામાં મને હારી લઈ જાય ને તો એ ભૂવા કહી જાય આ નહીં, આને ના કાંઈક ના મેં તમારી ખોટું કર્યું. પાસે તમે ગમે એની રગ પકડી લ્યો છો. હા હા એટલે એ સારું કહેવાય, જાગૃત નું કામ કરો છો એ સારું કહેવાય એમ. અમારી કરતા તમે હારા કેવા હોય એમ હું કઉ છું. કેમ? લે જોવો, હા સતાર બાપુ શું કીધું? ધર્મ કરતા ધાડ આવે, હિંમત હાર ન જાવે, સાધુ આવા નરમન ભાવે. હા હા જે તમે કરો છો ને કોક ને સારું લાગે ને કોક મોડું, એમાં ધર્મ કરતા ધાડ આવે તો હિંમત હાર ન જાવે, હા સાધુ એ આવા વાત સાચી નરમન ભાવે. તમારી. આમાં તો ઓલા કરતા ધર્મ કરતા દાયર થાય. પણ એમ નહીં, પણ એમાં હિંમત ન હારે ને ઈ પાર પોસે છે, હા સમજાય? હા એ વાત સાચી તમારી. એમ હું કહું. એટલે હા આ જે તમે લાઈન લઈને બેઠા ને એને મેં પાણી પાયું છે, સમજાય ગયું? હા બરોબર બરોબર. કારણ કે ટેકો જ મળવો જોઈએ ને કોઈ પણ લાઈન નો. ના ના એટલો તમે સપોર્ટ સહકાર આપ્યો એ બદલ તમારો આભાર. સારું કહેવાય એમ કે ભાઈ કોઈક સારું કરતા હોય હા હા તો એને સપોર્ટ આપવો જરૂરી છે એમ. એમ અને મારું કહેવાનું શું છે કે એને એમ તો થાય કે મને સમજવા વાળા આ દુનિયામાં પડ્યા તો છે. હા કારણ કે આ ધીરે ધીરે વસ્તુ બને. પેલા જોવો, અત્યારે આ બધું ટેકનોલોજી થઈ એટલે એકદમ ખબર પડે. હા હા આ સંતો ઈ વાણી દ્વારા રજૂ કરેલું છે. હા જો 4 રીતે રજૂ કરેલ છે મારા મત પ્રમાણે. એક ગુરુમુખી, હા મનમુખી, હા માયામુખી હા અને જીવમુખી. બરોબર. એકનો ખુલાસો કરો, ત્રણનો તમે સમજી જાયજો.
હા માયામુખી એને કહેવાય જે ઘરાણાનો ભજન આવતા હોય ને, પીળા પીતાંબર પહેર્યા ને મોરલી, સમજાય છે ને તમને? હા એ આવે છે કે પીળા રે પીતાંબરી પહેર્યા ઈ. હા હા. પછી આ રામદેવ પીર નો જે આખ્યાન તમે ને, હું કોઈ વેલા તમે એક જ દાણ મેં એને પૂછ્યું, સમજાણું? હા તો જો રામદેવજી ગેડી દડે જયારે રમતા હતા, એ તો નાની બાળક હોય, એ મોટો જ કઈ ગેડી દડે રમે નહીં. હા તો પોછું નીકળે. હા એ બાળકો કીધું એને, હારી ભાઈ બંધો હતા, જાવ પોછું શું છે? હા કે ગયા તારે ઓલા પેલા એવું હતું કે એકાબીજાની સરહદ વચવી હોય ને, હા તીર ભરવો પડતો. હા કારણ કે આમાં કઈ નથી, આમાં તો લૂણ છે એટલે મીઠું છે. બરોબર. તે ઓલા રામદેવજીને કીધું ભાઈ મીઠું છે તો જવા દો. હમ. એટલે હું તમને એમ કહું, તેદી મીઠા માથે કર નહોતો. હા રામદેવ પીર હતા તારે તો જ જવા દે ને. હા પછી જે આ સરહદ વટી ગયા ને, હા તારે પછી ઓલા કે આજ તો જો આપણે કરમાલી બેસ્યા એટલે સુરમું બનાવો. હમ. હવે એક તમે સમજો, વાણિયાનો દીકરો એટલે આ વણઝારા એટલે વેપાર થાય. બરોબર. એટલે એની તો હાકર જ ભાવે છે. હા દિવસ ભાતો હાકર ખાંડીને સુરમામાં નાખી, હા પણ ખાધું ત્યાં ખારું લાગ્યું. ખાધું ત્યાં બધી પોટ સાખી એટલે ખારી. હા રોવા માંડે. કોઈ પૂછ્યું તમે ક્યાંથી હાલ્યા થતા? કે આ રણુજાનું નામ દીધું મારવાડ માંથી. તાર કે એમાં કોઈ આડું છોકરા ફર્યા થતા કે આ એને શરણે જ આવતાર થાય. હા તો જવો હાકર તો હાકર હતી. કહેવાનું મારું શું છે, સ્વાદ ફેરવી નાખ્યો ભગવાને, સમજાય ગયું? બરોબર બરોબર. પણ જો તમને જો મતી તમારી ફરે, અથવા તમે બીમાર હો, હા શરીરમાં તકલીફ હોય, ત્યારે તમારું થૂક કા મોળું લાગે કા કડવું લાગે. સાચી વાત છે તમારી. તો આ રસોવેશ બ્રહ્મ છે. હા તો અત્યારે જે આખ્યાન રમે ને, મેં ઘણા દાન કીધું, આપણે તેજી આખી પોચ ખારી કરી નાખી છે. આપણે 5 કિલા તાંહડો લાવવું નવો, 5 હા કિલા હાકર, હા એ ખારી કરી દો તો તાંહડો ને હાકર તમારી. બરોબર. તારે એમ શું કે એવા પારખ્યાનો, એલા પારખ્યાની વાત નથી, આ કંપની માં લાવ્યું હવે. હા એમ ના ના સાચી વાત છે. એટલે આમાં અમુક જો બધી બધાને ખબર હોતી નથી. હા એકાબીજાને એમાં જાણવા મળે. તમે હવે બગા ખાવ, હાલો જય સીતારામ, બરોબર? એ ભલે ભલે કાંઈ વાંધો. હાલો તમારો હાલો એક ફોટો મોકલજો ને. એલા મને એ આવડતું નથી મોકલતા. એમાં શું છે, તમારી ઉંમર કેટલી છે? મારી 70 ની આજુબાજુ છે. પણ તમારો ફોટો મોકલો ને, તો આપણે શું છે આમાં યુટ્યુબ માં ને એમાં આપણે ચડાવીશું આ બધું. હા હા. તો તમે મને ક્યારે મોકલશો? તો એ કોકને આવડતું હોય ને, એટલે આમ પાડીને મોકલવાનું આવે ને એમ. હા આમાં મને વોટ્સઅપમાં મને પાડીને તમારો ફોટો છે ને, હા હા એ મને આમાં મોકલી દીજો ને, એટલે આપણે ઉપર યુટ્યુબમાં મૂકશું, બરોબર? હા વાંધો નહીં. તો એ હું છે ને મારી રીતે મેકી દે, એ તમારે પછી સંભાળી લેવાનું. હા પણ તમે મને નાખી દીજો મારામાં. હા હા વાંધો નહીં. તમે આ નંબર ઉપર જ નાખીશ. એ ભલે ભલે કાંઈ વાંધો નહીં. જય સીતારામ.